એ ગામના ઘરમાં એક સીડી, એટલે તમે જો શરૂ કરો ને તો ગામની સીમ સુધી આમ સળંગ ઉપરનું છાપરું હોય ને ચાલી જાય ઠેઠ સુધી. ત્યાં આગળ એવું એટલે સ્વામી ત્યાં આગળ ઉપર આરામ કરવા માટે ગયા અને જોયું તો ત્યાં પણ પવન નહીં અને મચ્છરનો સખત ઉપદ્રવ અને ઉપર પણ ઘામ પુષ્કળ, તો ત્યાં પણ થતું નતું અને કમોસમના પાછા છાંટણા પડ્યા 3 વાગે. એટલે જ્ઞાનપ્રિય સાહેબ કે બાપા શું કરું? બાપા કે પાછા રૂમની અંદર નીચે ઉતર્યા. રૂમમાં નીચે ઉતરેલા પણ તે લંડન થી ઓચિંતા આવેલા, પાણી બદલાઈ ગયું, પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને લગભગ આ બધા આમ પડકા ફરતા હતા. લગભગ 3-3:30 ની આસપાસ થયું હશે તો સ્વામી ઉભા થઈ ગયા. ઉભા થઈને સ્વામી જાતે લોટો ભર્યો. અંધારામાં જ્ઞાનપ્રિય સ્વામી જે જુએ કે સ્વામી આ લોટો ભરે છે, પછી એ લોટો લઈ પ્રમુખ સ્વામી ફરી વખત સીડી ઉપર ચડ્યા અને સીડી ઉપર ચડી અને સ્વામી કઈ જતા જોયા. એટલે સંતોન થયું કઈ ગયા ખબર નહીં, મોડું ધોવા માટે ગયા હશે. પણ 15-20 મિનિટ થઈને પાછા આવ્યા નહીં. એ પાછા આવ્યા નહીં તે વખતે મનમાં તું ક્યાં ગયા હશે, શું થયું હશે? બધા સંતોને ઉભા કર્યા અને ઉભા થઈને ટોર્ચ લઈને પ્રમુખ સ્વામીને ગોતવા માટે નીકળ્યા. તો ગામના પાદર ઉપર ત્યાં આગળ પરમહંસો મંદિર બનાવેલું અને એની પાસેથી સંતો જોઈને પ્રમુખ સ્વામી દૂરથી હાથમાં લોટો લઈને દેખાયા. સંતો દોડ્યા, તમે ક્યાં ગયા હતા? અને અમને ઉઠાડવા હતા ને. તો સ્વામી હસી પડ્યા. સ્વામી કે દેખાતું નથી, હાથમાં લોટો હતો. સ્વામી કે જો ક્યાં ગયા હતા? સ્વામી કે તમને શું કરવા ઉઠાડવા? આ ગામ મારું જાણીતું છે, હું આ ગામમાં આવ્યો છું, મને બધું જ ખબર છે, ગામમાં સીમ ક્યાં છે, શું છે, કેમ ક્યાં છે. પછી આવીને સ્નાન કર્યું. સ્નાન કરી અને થોડાક આડા પડ્યા અને પાછા જાગૃત થઈ ગયા. આખું ખાનદેશનું વિચરણ છે, ખાનદેશનું વિચરણ આવી રીતે તું કર્યું. દેહની પરવા કર્યા સિવાય તમે જો પોતાની પ્રતિજ્ઞાનું પોતે પાલન કરે. આ તો સમજ્યા હાર્ટ એટેક આવ્યો હોય અને હાર્ટ એટેક વખતે આ તો છે ને ક્લાઇમેક્સ પ્રસંગ છે. સુંદરપુરા ગામની અંદર સ્વામી પૂજા કરતા હતા, પૂજા કરતા કરતા હાર્ટ એટેક આવી ગયો અને હાર્ટ એટેક આવ્યો ને એકદમ સ્વામીને છાતીનો દુખાવો થયો. એમાંય કરેલું શું કે સ્વામી સ્નાન કરીને ધોતું પહેરતા હતા ને ત્યારે દુખાવો આવેલો, પણ સ્વામીએ કોઈને વાત કરી નથી. એ વાત એટલા માટે નથી કરી કે જો કોઈને કહે તો સ્વામીને ના પડે કે તમે આરામ કરો, ડોક્ટરને બોલાવે, ચેકઅપ કરે. પૂજા બાકી હતી તો સ્વામી પૂજા કરવા માટે ગયા, ત્યાં આવ્યો પાછો હાર્ટ એટેક. એ હાર્ટ એટેક આવ્યો ને એકદમ આમ સ્ટોપ થઈ ગયા, પરસેવો શરીરમાં થઈ ગયો. સંતોને ખબર પડી કે ગડબડ થઈ. સ્વામીને પૂછ્યું કે શું થયું? કે સ્વામી કે જયારે છાતીમાં દુખે છે અને સારો દુખાવો થયો કે હમણાં ઉભા રહો, ડોક્ટરને આપણે બોલાવીએ. ત્યાં આગળ એક ગાડલું પાછળ નાખીએ, નજીકમાં નાખી આપ્યું. સ્વામીને કહ્યું તમે આરામ કરો, ડોક્ટર ગામમાંથી આવે, જોયું હાર્ટ એટેક છે, કે હવે અમને હલનચલન ના થાય, અહીંયા આગળ અમે રાખવાના અને પછી આપણે આગળ નિર્ણય લઈએ. એ લોકોએ નિર્ણય લીધો કારણ કે આપણે બરોડા ટ્રાન્સફર કરવા પડે અને સાથે ઇમરજન્સી કીટ પણ ભેગી હતી. સ્વામી ગાડીમાં બેઠા હતા અને બધા સંતોની ગાડી નીકળી, એક ચોકડી આવી, ચોકડી પર ગાડી ઉભી રહી એટલે વિવેક સાગર સ્વામી દોડ્યા. એમને થયું પ્રભુ સ્વામીને કંઈ થયું હશે, ઇમરજન્સી એકદમ આવીને દોડ્યા અને દોડીને જ્યાં ગાડીમાં પોતાનું માથું નાખ્યું તે વખતે બાપા જાગતા હતા. બાપા કે આજે આણંદની અંદર શિક્ષાપત્રીની પારાયણનું વચન દયાભાઈ ગજ્જરને આપણે આપેલું અને આજે મને આ સ્વામી જે થયું છે તો હું જઈ નહીં શકું, પણ આચાર્ય સ્વામીને મોકલજો, સાથે બીજા 2 સંતો જાય અને દયાભાઈને વાત કરજો શિક્ષાપત્રીનું પારાયણ ત્યાં કરીને આવે. આપણને હાર્ટ એટેક આવ્યો હોય સિવિયર અને ખબર પડે ડોક્ટર કે સાહેબ કદાચ તમે નહીં બચી શકો, તો પેલું શું યાદ આવે? ફિક્સ ડિપોઝિટ, ફાઇનાન્શિયલ બેંક એકાઉન્ટ. દીકરાઓ અહીંયા આવો નજીકમાં, ભાઈ સાહેબ હું ઉપડી જઈશ ગમે ત્યારે, આટલા શેર છે, આટલો સ્ટોક છે, આટલું ફિક્સ ડિપોઝિટ છે, ફટાફટ ભાઈ સાહેબ ઉપડી પેલા કરતા જાઓ. પ્રમુખ સ્વામીને ખબર પડી, વાત કરી કે સ્વામી તમને હાર્ટ એટેક છે. સ્વામી સુઈ ગયા, પેલો રિસ્પોન્સ. અને નીકળ્યા પછી પણ યાદ આવે છે, વચન આપ્યું છે, પ્રોમિસ આપેલું છે દયાભાઈને, ત્યાં આગળ નીકળેલા છે. આ હાર્ટ એટેકનો પ્રસંગ. હાર્ટ એટેક પછી બધા એમ થયું કે હવે વિચરણ બંધ થઈ જશે. બીજા જ વર્ષમાં 84ની સાલમાં અખંડમાં પ્રમુખ સ્વામી વિચરણ કર્યું અને વિચરણ કરીને પાછા આવ્યા. ટ્રસ્ટીઓ ચોંકી ગયા. સારંગપુરમાં મિટિંગ કરી, સારંગપુરમાં મિટિંગ કરીને વાત કરી, કોઈ સંજોગોની અંદર હવે આપણે આ ગમે તેમ કરીને બ્રેક મારવી જ પડશે. પ્રમુખ સ્વામી નીચે હતા અને ટ્રસ્ટીઓ બધા વડીલ સંતો, મહંતો, કોટારીઓ, બીજા વડીલ સંતો ઉપર સંગીત રૂમ સારંગપુરની ત્યાં આગળ મિટિંગ કરી અને એ મિટિંગ બધા જોરશોરથી બોલવા લાગ્યા. બધા હરિભક્તો કે ગમે તેમ કરીને બંધ કરો અને ગમે તેમ કરીને બ્રેક મારો. આ અમૂલ્ય રતન છે, આ તો સમાજનું રતન, સત્સંગનું રતન છે, આને આવી રીતે આપણે વેડફી ના દેવાય. બધાએ નક્કી કર્યું. પ્રમુખ સ્વામી કહેવા માટે કોણ જાય? રમણભાઈ શેઠ. એ રમણભાઈ પટેલ, આમ પણ રમણભાઈ શેઠ તરીકે ઓળખાય, રઢુના અને આશાભાઈના દીકરા થાય. એટલે બધાએ કીધું આપ સ્વામી સાથે મિત્રતા છે, પ્રમુખ સ્વામીજીને તમે વાત કરો. એટલે ડોક્ટર સ્વામી અને રમણભાઈ શેઠ એ નીચે આવ્યા. રાત્રે 12:30 થયેલા અને 12:30 થયા પ્રમુખ સ્વામી નીચે પત્ર લેખન કરતા હતા.
ત્યાં જેવા દાખલ થઈને વાત કરી. ડોક્ટર સ્વામી તો બહુ નતા, શાંત હતા. અને રમણભાઈ છે જૂના ને મિત્ર સ્વામીના ગુરુ મહારાજ એમ કરીને શરૂઆત કરી. ગુરુ મહારાજ અમે બધા ભેગા થયા હતા, ટ્રસ્ટીઓ બધા સંતો ભેગા થયા હતા અને બધાએ નિર્ણય લીધો છે કે તમારું વિચરણ છે આવી રીતે ના ચાલે અને વિચરણમાં બ્રેક મારેલી છે અને બંધ કરવું પડશે. પ્રમુખ સ્વામી સાંભળતા હતા. પ્રમુખ સ્વામી પહેલો શબ્દ શું બોલે, તમે બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો છે એ સારી વાત છે, પણ સ્વામી કે વિચરણ બંધ ના થાય. તમે ભેગા થઈને નિર્ણય લીધો બરાબર છે. સ્વામી કે હું ક્યાં રહેવાનો છું? હું જો એક ગામની અંદર જાઉં તો બીજા ગામ વાળા ના પાડી શકું, ત્યાં જવું જ પડે મારે, વિચરણ ચાલુ રહે. તમે ઓછું કરવાની વાત કરો, કઈ એમને મંદિરમાં બેઠો રહું કશું કર્યા સિવાય? જવું તો પડે. અને એક વખત જવું તો બીજા લોકો માગણી કરવાના, ત્યાં મારે જવું જ પડશે સ્વામી કે. અને બધું ઉડી ગયું. એ રમણભાઈ શેઠ મનમાં લઈને આવ્યા હતા, એ પણ બધું ઉડી ગયું. અને તમને નવાઈ લાગે, 85ની સાલમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર સ્વામીએ પંચમહાલની અંદર 20 દિવસની અંદર 95 ગામમાં વિચરણ કરેલું. 95 ગામમાં છેલ્લે વિચરણ તો એવું હતું, એમાં સ્વામીને તાવ આવી ગયો. તો જે આયોજન કરનારા સંત હતા એને પ્રભુ સ્વામી કીધું કે ભવિષ્યમાં સદગુરુ સંતોનું પણ આવું વિચરણ નહીં ગોઠવતા. પણ એ પોતે બોલ્યા નહીં, પોતે વાત ના કરી, પોતે મુશ્કેલી શું થઈ વાત ના કરી. સળંગ તમે જોતા આવો થ્રુ આઉટ. હજી તમને હમણાંની વાત કરું, દિલ્હીની વાત કરું. દિલ્હીમાં પ્રમુખ સ્વામી આવેલા ખાતમુહૂર્ત અક્ષરધામનું કરવા માટે લંડનથી પધાર્યા અને જેટલેગ લાગેલું. અમેરિકાનું વિચરણ પૂરું થયું, લંડનનું પૂરું થયું અને જેવા દાખલ થયા અને ત્યાં આગળ સ્વામીને રાત્રે વાત કરતા હતા કે બાપા આરામ કરજો અને સાંજે કાલે આપણે જમીન જોવા માટે જશું. પ્રમુખ સ્વામી સવારના પોરમાં ઉભા થઈ ગયા પૂજા પછી કે આરામની ના પાડી કે આરામ કરવો નથી. સ્વામી કીધું યોગીજી મહારાજ શું કહેતા, બે ભાવ ટાળવાનો છે, આત્મા રૂપે વર્તવાનું છે. અને પરમાનંદભાઈ દવે બાજુ બેઠા હતા. સ્વામી કે ચાલો, બીજા બધા છે ને જેટ લેટને લીધે સુઈ જ ગયા હતા. એ સવારના પોરમાં કોઈ આવ્યા જ નતા ત્યાં આગળ જોવા માટે. પ્રમુખ સ્વામી આવ્યા. સ્વામી ત્યાં આગળ જોયું. 5 દિવસ સ્વામી ત્યાં આગળ રહ્યા, ધામધૂમપૂર્વક ખાતમુહૂર્ત પણ કર્યું. છેલ્લે 2 દિવસ સ્વામીને તાવ આવી ગયો અને પછી સ્વામી મુંબઈ ત્યાં આગળ ગયેલા. વિચાર જ નહીં, એક નક્કી છે મનની અંદર આ કામ કરવાનું છે. એ કામ ધરાહાર પોતે ગમે તેમ કરીને કરી, ખબર જ ના પડે. આજે 81 વર્ષની ઉંમરથી સ્વામીનું વિચરણ બંધ થયું નથી. સ્વામી ફરે છે, ચાલુ ને ચાલુ વિચરણ. સ્વામી અત્યારે અટલાદરા છે, અટલાદરાથી ભરૂચ જશે, ભરૂચથી સ્વામી આવશે સારંગપુર, સારંગપુર સ્વામી આવશે અમદાવાદ. એનું વિચરણ સતત ચાલુ. વિચરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. અને આ વિચરણમાં ટાઢ તડકો અને ગરમી નહીં જોવાના. બધા ઘણી વખત વાત કરે સ્વામી ગરમીના દિવસોમાં તમે જાઓ ને મુંબઈ. સ્વામી કે ના, ગરમીના દિવસોમાં ગુજરાત સારું, કારણ કે ચોમાસામાં વરસાદ પડે ગાળા થઈ જાય અને ખેડૂતોને કામ હોય માટે લોકો લાભ ન લઈ શકે. માટે મુંબઈમાં કોઈ દિવસ સ્વામી ગયા નથી. મુંબઈમાં કેરીઓ તે વખતે થાય, ત્યારે શું કેરીઓ ખાશું. જિંદગીની અંદર નહીં, ઢાળનો વિચાર નહીં, દિવસ રાતનો પણ વિચાર નહીં, માંદગી છે સાજાઓનો વિચાર નહીં, કોઈ પણ વિચાર નહીં. સ્વામી બધું કામ કરેલું છે. રાત્રે 2:30 વાગે ખાતમુહૂર્ત કરવા માટે ગયા હતા. 2:30 વાગે કરવા આપણે કઈ જાતનું ખાતમુહૂર્ત લાવ્યો હશે પેલો? 2 કે 3 વાગે કે સ્વામીની કે ખાતમુહૂર્ત છે. તો સ્વામી તે વખતે ખાતમુહૂર્ત કરવા માટે ગયા. સ્વામી ત્યાં આગળ જમતા હતા. 2:30 વાગે આણંદની અંદર તે ગરીબ વખત આવ્યા કે સ્વામી મારા ઘરે તમે પધરામણીમાં ચાલો. સ્વામી કે તમારા ઘરે પધરામણીમાં હું જઈ આવ્યો. કે બાપા આપ પધરામણીમાં મારા ઘરે જયારે આવ્યા ને ત્યારે હું તમને શોધવા માટે નીકળ્યો હતો, એટલે તે વખતે હું ઘરમાં હાજર નહોતો. હવે હું હાજર હોઉં ત્યારે તમે આવો. સ્વામી જમવાનું તૈયાર અને જમવાનું તૈયાર. સ્વામી કે દેવ એટલે એમના સેવક, આપણે જઈ આવે પધરામણીમાં. જે કોળિયો મોઢામાં મૂક્યો નહીં. સ્વામી કે ચાલો તમારા ઘરને જઈએ. આ પ્રસંગ જયારે મોહનભાઈ પટેલે વાંચ્યો ને કડીની અંદર, મોહનભાઈ પટેલ મોટા લેખક છે, પ્રમુખ સ્વામીના જીવન ચરિત્રનું સંક્ષિપ્તીકરણ એમણે કરેલું. એ કે મને તો લાગે અત્યાચાર કહેવાયા. અત્યાચાર ઓલા સામે જમીએ છે, 5 મિનિટનો તો વિવેક રાખો, જમવા તો દો, જમવાનું તો પૂરું કરવા દો. સ્વામીને કે હમણાં ચાલો. સ્વામી કે ચાલો નીકળી જઈએ ત્યાં આગળ. તો જો એ પ્રતિજ્ઞાનું એમણે પાલન કર્યું છે, પ્રોમિસનું પાલન કરેલું છે. આજે તમે વિચાર કરો ધંધાઓ બધા ચાલે છે એ શેના પર ચાલે છે? વચન ઉપર ચાલે છે કે નથી ચાલતા? વચન ઉપર ચાલે છે ને. બધા ધંધા વચન ઉપર જ ચાલે છે. પણ બધા કૌભાંડો શરૂ થયા છે, સ્કેમ્સ મોટા મોટા. અત્યારે યુટીઆઈ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, કેટલું આજે જ મને જણાવે વાત કરી, 3000 કરોડો સિવાય કોઈ વાત નહીં. તે બધે આ થવા માંડ્યું. વ્યવહારમાં પેલા વચનથી ચાલતું હતું, પણ વચનમાં વિશ્વાસઘાત થવા માંડ્યો.
તકલીફો ઊભી થવા માંડી એટલે માણસો પણ જાણપણું રાખતા થયા અને શીખવાડવામાં આવે. કેવું શીખવાડવામાં આવે? એક વખત એક છોકરો તેના બાપને વાત કરી કે મને તમે ધંધો કરતા શીખવાડો. બાપ કે સમય આવશે ત્યારે શીખવાડે. ત્યારે માથાકૂટ શું છે કે ના, મને ધંધો કરતા ગમે તેમ શીખવાડો. બાપ કે સારું, તું એક કામ કરજે, આ શીખવાનું સ્થાન આ નથી. શીખવાનું સ્થાન કોઈ આપણું ઘર છે ને, ઘરના ઉપર રૂફ છે ને, રૂફ મળ્યું, ઉપરનો ભાગ, મોભાનો ભાગ અને નીચેનો ભાગ છે, એ ત્યાં આગળ આપણે હું તને શીખવાડીશ. કે ત્યાં કેમ? તો ત્યાં આગળ તને ધંધો શીખવાડવામાં આવે. કારણ ધંધો વસ્તુ એવી છે. એને વિશ્વાસ આવ્યો બાપનો, અને બાપ એને ઉપર લઈ ગયા અને ઉપર લઈ જઈને વાત કરી કે બેટા તું અહીંયા રે, ઉભો રહે. અને પછી બધી થોડીક વાતચીત કરી પોતે નીચે ઉતર્યા. નીચે ઉતરીને વાત કરી કે બોલો શું છે? હું તને કહું એમ કરવાનું કે શું ઉપરથી નીચે કૂદકો માર. એને કીધું કે પણ મને વાગશે તો? હું તને કહું છું ને, તને હું શીખવાડું છું ધંધો કેવી રીતે કરવો. તો કે પણ નહીં વાગે, મારો વિશ્વાસ નથી. કે તમારામાં તો વિશ્વાસ પૂરો છે, તો માર. ઓલો પડ્યો ઉપરથી અને હાડકા ફોકરા થઈ ગયા. એને કીધું કે તમે વાત કરતા હતા ધંધાની વાત કરતા શીખવાડવાની, આ તો તકલીફ ઊભી થઈ. એ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેસન ઓફ બિઝનેસ. આ ધંધાનો પહેલો પાઠ છે, કોઈનો વિશ્વાસ ના કરવો. મેં તને કીધું તું માન્યો? આ ધંધાનું પહેલી વાત છે. હવે જો ધંધામાં આવ્યું, હવે ધંધો તો વિશ્વાસથી જ ચાલે છે. હવે આમાં તો વાત કરી ડોન્ટ ટ્રસ્ટ એનીવન. સગા બાપની વાત કરી, બાપનો વિશ્વાસ કરવાની ના પાડી. શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં એટલે લખ્યું છે. મહારાજ એવું નથી કહેતા વિશ્વાસ ન રાખો, માણસને વિશ્વાસ રાખવો જોઈએ. સંજોગો માણસને વિશ્વાસઘાત કરાવે છે. જગતના સુખની આસક્તિ, પૈસાની આસક્તિ, સત્તાની આસક્તિ માણસને વિશ્વાસઘાત કરાવે. એ ન કરાવે એના માટે ભગવાન સ્વામિનારાયણ પાળ બાંધે જ શિક્ષાપત્રીમાં, કે જેને કરીને માણસ પ્રોમિસ પાડી શકે, વચન નિભાવી શકે. ધારો કે શિક્ષાપત્રીમાં લખ્યું સસાક્ષ્ય મંત્રા લેખમ પુત્ર મિત્ર દિનાતિચ ભૂવિત્ત દાના દાનાવ્યામ વ્યવહાર્યમ ન કરીચિત. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે સસાક્ષ્ય મંત્રાલેખમ, પોતાના પુત્ર અને મિત્ર સાથે ધન અને પૃથ્વી એની જયારે લેવડ દેવડ કરો તો સાક્ષી સહિત અને લખાણ કર્યા સિવાય ન કરું. જો આ કર્યું હોય પછી ઘણી વખત કે સ્વામિનારાયણ વાળા પાકા અને સ્વામિનારાયણ વાળા કોઈ ક્ષેત્ર અલગ ભલા માણસ, એ તો વિશ્વાસ રાખવાની વાત તો કરે છે, પણ આપણા સંજોગો એવા ઉત્પન્ન થાય કે જેને કરીને આપણે વિશ્વાસઘાત ન કરવો હોય તો પણ વિશ્વાસઘાત કરે. એ સંજોગો ઉત્પન્ન ન થાય એના માટે આ બધા નિયમો આપેલા છે. આ બધું સમજાવેલું છે જેને કરીને માણસને એ કામ લાગે. તો એ જે વાત છે કે ટ્રસ્ટ નો વન, તો આપણે અહીંયા આગળ બધા બેઠેલા છે હરિભક્તો, એને પણ ધ્યાન રાખવું. એને ધ્યાન રાખવું વ્યવહારની અંદર કે આ સ્વામીએ વિશ્વાસની વાત કરી, લાગણીના બેંકમાં વધારો કરવાની વાત કરી, માટે વિશ્વાસ રાખો. હવે તમારી પાસે કોઈ માગવા માટે આવે કે મને લાખ રૂપિયા આપો, ના આપવા. સીધો આવે ને બારોબાર અને જરૂર છે, તિલકચાંદ નો કયો કંઠી પહેરી હોય કે સ્વામી આ વાત કરી હતી માટે તમે આપો, એ ના, એ વાત નથી. ડોક્ટર સ્વામી ઘણી વખત વર્ણન કરે. એલો મહીજી અટલાદરાની અંદર એક કોળી હરિભક્ત હતા, અને કોળી હરિભક્ત એ પોતે આમ લગર વગર કપડા હોય, પેલા લેંગો પહેર્યો હોય ને, તો એકનો નીચેનો ભાગ અડધો કપાઈ ગયેલો હોય, અડધો ઉપરનો હોય. તો ડોક્ટર સ્વામી કે મહીજીનો મહિમા સમજવો, એ મંદિરના સંબંધમાં આવેલો છે, એનો મહિમા સમજો. અટલાદરા જાવ ત્યારે દર્શન કરવા માટે એના પણ દર્શન કરવા. આવું પોતે મહિમાની વાત કરે તો ડોક્ટર સ્વામી બીજો વિવેક આપે. ડોક્ટર સ્વામી વાત કરે મહિમા સમજવો, પગે લાગવું, ચરણ સ્પર્શ કરવો, લાગે તો દંડવત પ્રણામ કરવા, એની નાની. પણ મહીજી પૈસા માગે તો વિચાર કરો. એટલે હું જાહેરની અંદર તમને આ વાત કરું છું, એ વિચાર કરવો. કારણ કે 17 વખત વિચાર કરો. સંજોગો એવા છે, એ સંજોગોને લીધે શ્રીજી મહારાજની આપણે આજ્ઞાનું પાલન કરવાનું. મહારાજે આપણને આ વાત કરી છે, મહારાજે આપણને આ સમજાવ્યું છે, એટલે વ્યવહાર છે, વ્યવહાર વ્યવસ્થિતપણે કર્યો હોય તો આપણને વાંધો ના આવે. આ ત્રીજા મુદ્દા પર વાત કરી આપણે. ચોથો મુદ્દો છે કે જેને કરીને લાગણીનો બેંક એકાઉન્ટ છે, એ બેંક એકાઉન્ટમાં વધારો થાય. એ જે ચોથો મુદ્દો છે અપેક્ષાની ચોખવટ. તમે કોઈને કામ સોંપ્યું હોય ને તો તમારી અપેક્ષા શું ચોખવટ કરવી. આ ચોખવટ ના હોય ને તો ગડબડ થાય, તો ઘર્ષણ થાય, તકલીફ ઊભી થાય. ચોખવટ કરવી પડે. તમે વાત કરીએ ભાઈ આ રૂમ સાફ કરવાની છે, બહુ સરસ, તો રૂમ સાફ કરવામાં તમારી અપેક્ષા કઈ છે એ તમે કહી દો. જેને તમે કીધું એને અપેક્ષા, તો તમને દુઃખ નહીં થાય, કામ કરનાર માણસને પણ દુઃખ નહીં થાય.
અમારે એક દેવીદાસ કરીને એક હતા અમદાવાદની અંદર, બહુ ઉત્સાહી. હવે એને બહુ ઉત્સાહ જાગી ગયો, સ્વામી તમારી શાલ ધો. મેં કીધું રહેવા દો ને ભાઈ, કઈ ધોવાની જરૂર નથી. બહુ ઉત્સાહ, બહુ આગ્રહ કર્યો. મેં કીધું સારું ધોઈ કાઢ. અને એને તો ગરમ પાણી સોડાની અંદર બાફી અને શાલના ફોડે ફોડા નીકળી ગયા. અને હાથ જોડીને મારી પાસે આવ્યા કે સ્વામી, મેં કીધું આ શું થયું? કે સોડામાં બાફ્યું. હવે ઘણી વખત અતિ ઉત્સાહી હોય, અતિ ઉત્સાહી, તમે કીધું હોય કે રૂમ સાફ કર, તમારા બધા કાગળિયા ઊંડા કરી નાખે, ખાના ઊંડા ચત્તા કરી નાખે. એટલે ભાઈ સાહેબ આ અગત્યના કાગળિયા છે, એને કહેવું પડે કે જો તું ટેબલને ટચ ના કરતો, તું જમીન સાફ કર, તું ઉપર અડતો નહીં. ઘણા અતિ ઉત્સાહી એને કહેવું પડે. આજે સાસુ વહુના ઝઘડામાં શું થાય? એટલે સાસુએ કીધું વહુને કે કેમ કામ કર્યું નહીં? તો વહુ કે તમે મને ક્યાં કહ્યું છે કરવાનું? સાસુ કે તારે સમજવું જોઈએ ને. એટલે કે હું સમજ્યા વગર કરું તો તમે મને કહો તું દોડાઈ કેમ થઈ? તમે જો આ બધી ગડબડ કેમ થાય છે? આ પ્રેક્ટિકલ હકીકત બને છે. બનતી વસ્તુ કહું તમને, અપેક્ષાઓ ઘરની અંદર બહુ આવે. સાસુ હોય એ સાસુ વહુના ઝઘડાનું એક કારણ આ છે, અપેક્ષાઓ ક્લિયર નથી. શું એની પાસે શું તમારી ઈચ્છા છે? કેટલી રૂમ સાફ કરાવી છે? આટલી રૂમ સાફ કરાવી. ચલો એ રૂમમાં તમારી શું ઈચ્છા છે? આટલી ઈચ્છા છે. તમે પહેલેથી કહી દો છે. અને એને પણ જોવું પડે, સાસુએ જોવું પડે ને પેલા સસરાએ જોવું પડે કે સમય છે કે નથી. પછી આપણે સોંપી દઈએ સંપૂર્ણપણે. અને એ જે આવ્યા હોય એને સાસુનું જોવું પડે, સસરાનું જોવું પડે. આ પરસ્પર બંને જોવું પડે. એ જોયું અપેક્ષાઓ જો ક્લિયર કરી હોય તો કોઈ દિવસ ક્યારે પણ એમાં વાંધો આવતો નથી. આધ્યાત્મિક માર્ગની અંદર તો એક જ અપેક્ષા છે, ગુરુ કેમ કરું. આધ્યાત્મિક માર્ગમાં અપેક્ષા આટલી જ છે. તમે જો પરાપૂર્વથી એટલું જ, કઈ બી કોઈ પ્રશ્ન જ નહીં, ગુરુ કેમ કરવું આટલી જ અપેક્ષા, બીજી કોઈ અપેક્ષા નથી. તો ક્યારે પણ આપણને વાંધો ના આવે, ક્યારે પણ ફેરફાર ન થાય. ઉપમન્યુ જો ગુરુની આજ્ઞાનું પાલન કર્યું, પ્રશ્ન પૂછ્યા જ નથી. ગુરુએ કીધું ભિક્ષા માગીને તારે ખાવાનું, અરે પહેલા તો ગુરુ માટે લાવતા ખાવાનું. તો ગુરુને જમાડે તો ગુરુએ જોયું કે હજી કેમ જાડો છે, આ પાપડો કેમ થતો નથી. તો ગુરુએ કીધું કે તું શું કરે જમવામાં? તો કે હું તમારી માટે ભિક્ષા. તો એની પાસે દૂધે બંધ કરાવ્યું. એ દૂધ બંધ કરાવ્યું પછી ઓલા ફીવટા નીકળતા હતા ને, આમ તાજગી થોડીક લાગતી હતી, વીકનેસ આવી પણ તાજગી લાગતી હતી. એ કે હજી તને એમાં બહુ કહેવાય, તું શું કરે છે? એ કે ઓલા દોતા હોય ને પેલા ફીણ નીકળે ને, ફીણ ચાલુ કે તું બાજુમાં ઉભો હોય ને તો વાસણાને ડર લાગે અને વાસરું બરોબર દૂધ ના પી શકે, એ બંધ કરવું પડે. એ બંધ કર્યું. તો ભૂખ્યો તરસ્યો બિચારો. એક વખત આશ્રમમાં આવતો તો કુવામાં પડ્યો અને એ થયું શું, આકડાના પાન ખાધેલા. એ પાન ખાધા એટલે આંધળો થયો, દેખાય નહીં. તે કુવામાં પડ્યો અને એના ગુરુ થયું કે હજી કેમ ચલો આવ્યો નથી આશ્રમમાં. તે ફાનસ લઈને નીકળે શોધવા માટે અને ફરતા ફરતા ગયા અને બૂમ મારે. ઉપમન્યુ એ કુવામાંથી બૂમ મારે, ગુરુ આવે છે. ગુરુને ખબર પડી, ગુરુ બહુ રાજી થયા. આ એક આજ્ઞાનું પાલન કર્યું અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આધ્યાત્મિક માર્ગની અંદર આટલી જ અપેક્ષા, ગુરુ કેમ કરવું. આરુણી એમણે આજ્ઞાનું પાલન કર્યું. એકલવ્ય એમણે આજ્ઞાનું પાલન કર્યું. અર્જુન એમને પણ કૃષ્ણ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. તે વખતે કૃષ્ણ ભગવાને ના પાડી દીધી હોત તો અત્યારે લાડવા ના ખાતા હોત. કૃષ્ણ ભગવાનની પાસે બેસીને નરનારાયણ દેવની જય રોજ લાડવા ખાય છે. એ કૃષ્ણ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું, એમની મરજીનું પાલન કર્યું, એમની ઈચ્છા છે. તો આધ્યાત્મિક માર્ગમાં આપણને આ જ જોવા મળે. તમે ભગવાન સ્વામિનારાયણે જુઓ પરમહંસો પાસે શું કરાયું. 114 પ્રકરણમાંથી પરમહંસોને પસાર કર્યા. પણ આ 14 પ્રકરણ 114 પ્રકરણ જે થયા ને, એક જ તમે ઘણી વખત નવાઈ લાગે, આ તે કઈ પ્રકરણ છે? કોઈ લઘુ કરીને આવે ને ઉભા થવું, હવે આ શું પ્રકરણ? આમાં શું સાધના? ઘૂંટા તાણવા. તે ઘૂંટા તાણવા, બૈરાઓ ઘૂંટા તાણે, લાજ તાણે. પરમહંસો પાસે લાજ કઢાવડાવી અને પરો કે તમે માથે ઓઢી અને તમે જયારે ગામમાં જાઓ તો માથે ઓઢીને જવાનું. તે હરિભક્તો દોરે એમને. તે પરમહંસો ઘૂમતા તાણ્યા અને લોકો મશ્કરી પણ કરે ને, ગમે તેમ કરે, પણ પરમહંસો મોઢામાંથી બોલ્યા નથી, મહારાજ તમે મારી પાસે આ શું કરાવડાવો છો, એવું પરમહંસો બોલ્યા નથી. એક જ મનગમતું મુકાવવા માટે, બીજું કશું જ નહીં. પોતાના શિષ્ય પાસે મનગમતું મુકાવું. મનમાં જે નક્કી કર્યું હોય ગુરુ તોડે, મનમાં જે નક્કી કર્યું ગુરુ તોડે. એનું સંપૂર્ણ અભિમાન છે, પોતાનું મનગમતું બધું મુકાવી દે. વિવેકસાગર સ્વામી એક પ્રસંગનું વર્ણન કરે છે. 1970 યોગીજી મહારાજ આફ્રિકા ગયેલા અને આફ્રિકાની અંદર તે વખતે એવું બન્યું કે પછી લંડન જવાનું હતું. તો યોગીજી મહારાજ છે ને ત્યાં આગળ અરવિંદ પટેલ હતા. અરવિંદ પટેલને વાત કરી
કે હું એક શરતે લંડન આવું, તમે મંદિર બનાવો તો, બાકી હું ના આવું. કે મંદિર થઈ જશે, આપણે પ્રયત્ન કરશું. એટલે યોગીજી મહારાજ વાત કરે કે આ મંદિર થવાનું છે, આપણે જવાનું છે. પછી બધા સંતો કે હા સ્વામી આપણે જવાનું છે. તો ફરી વખત થોડીક વાર યોગીજી મહારાજ કે લંડનમાં ઠંડી બહુ હોય, તો ઠંડી તો આપણને ફાવે નહીં, તો ત્યાં જઈને શું કરશું? તો સંતો વાત કરે, પ્રમુખ સ્વામી કે બાપા આપણે કેન્સલ કરીએ. સ્વામી કે સારું આપણે કેન્સલ રાખીએ. થોડીક વાર થઈને પાછી યોગીજી મહારાજ કે પણ એલા હરિભક્તોનો ભાવ બહુ છે, આપણે ગયા હોય તો કેવું, પણ તમારી ઈચ્છા હોય તો આપણે જઈએ ત્યાં આગળ. જોગી મહારાજ કે ત્યાં એવું કહેતા હતા કે વરસાદ રોજ પડે, તો સ્વામી આપની ઈચ્છા ના હોય તો આપણે બંધ કરીએ. સ્વામી કે પણ ત્યાં ઓલા કહેતા હતા ડીસી પટેલ કે બાપા આવો તો સારું. તો સ્વામી કે આપ તમે જેમ કહો એમ. પછી જોગી મહારાજ કે મારું મન ફરે છે. તો વિવેક સાગર સાહેબ ગમત કે તમારું મન ફરે અમારું શું થાય? તો ગુરુનું મન ફરતું હોય તો ગમતમાં વિવેક સાગર સાહેબ ભેગા હતા. પણ પ્રમુખ સ્વામી કે બાપા તમારી જેની ઈચ્છા હોય છે, જેમ ફરાવે એમ ફરવાનું, જેમ ફરાવે નક્કી નહીં કરવાનું. એક વખત નક્કી કરો ને જવું છે કે નથી જવું, તો ટિકિટ ની ખબર પડે, કોણ જાય શું ન જાય. તો ઠેઠ સુધી પરીક્ષા કરે. તો જો આધ્યાત્મિક માર્ગની અંદર આજે વાત કરી, લાગણીઓમાં જો વધારો કરવો હોય તો એના માટે આ વાત કરી કે અપેક્ષાઓ શું છે, આટલી અપેક્ષા એ છે. પાંચમો મુદ્દો છે, અંગ્રેજીમાં શબ્દ વાપરે છે ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટી એટલે મન કર્મ વચ્ચેને એક સૂત્રતા. આ તો મનમાં જુદું હોય, બોલે જુદું અને વર્તન ત્રીજું કરે, એમ નહીં. અને ઇન્ટેગ્રિટીની અંદર આ માણસ મન કર્મ વચ્ચેની એકતા તમે જો ક્યારે પણ હશે ને તો તમારો માણસ વિશ્વાસ કરશે, તમારી પાસે આવવાનું ને મન થશે. એમાં જો ફેરફાર હશે માણસને મન નહીં થાય. અને એમાં એક વર્ણન કરે છે કે કોઈની ગેરહાજરીમાં એનું ખંડન ના કરવું, એની નિંદાની વાત ન કરી. ધારો કે 3 જણા ભેગા થયા હોય અને ભેગા થઈને જે હાજર ના હોય ને એ હાજર ન હોય એને નિંદાની વાત કરે. તો સ્ટીફન કોવી એવું કે છે કે જયારે તમે એવી રીતે કહેતા હશો અને પછી તમે બોલો કેવી રીતે કે આમ તો મારે તમને આ વાત ન કરવી જોઈએ, મારે આમ તો તમને વાત ન કરવી જોઈએ, પણ તમે મારા મિત્ર છો ને એટલે હું તમને તમે કોઈને કહેતા નહીં. પણ બુદ્ધિશાળી માણસને ખબર પડે આ 3 માણસની હાજરીમાં આ માણસ વાત કરે છે ને આવી રીતની, અને ઇન્ટેગ્રિટીમાં ગાબડું કે છે, ના પાડે છે, એ હશે, એ પ્રકારની ભાવના હશે તો સમજો કે જે સંબંધો છે આજે નહીં તો કાલે વણસશે. એને ખબર પડી હશે, એને ખબર પડશે આજે ઓલાની ગેરહાજરીમાં એનું ઘસાતું બોલે છે, કાલે સવારે હું પણ ગેરહાજર રહીશ ને તો મારી ગેરહાજરીની અંદર મારું પણ ઘસાતું આ બોલશે. આનો કોઈ વિશ્વાસ નહીં. એના સંબંધમાં ફેરફાર થાય જ, રિલેશન બ્રેક થાય જ. એ સમજાવ, એ વખતે પક્ષ રાખો. એ હાજરો તરત બોલું. પ્રમુખ સ્વામી CFI ની અંદર ત્યાં હતા ઉત્સવની અંદર, એક વ્યક્તિ એક હરિભક્તોનું ઘસાતું બોલ્યા, સ્વામી તરત દબાવ્યા. સ્વામી કે બંધ થઈ જાવ, તમને ખબર પડે છે એ હરિભક્તની કેટલી સેવા છે, ફરી વખત વાત ના કરતા. તરત જ બ્રેક મારી દીધી પ્રમુખ સ્વામી, તમે બોલતા નહીં ફરી વખત. મોહન સ્વામીનો તો મોટો પ્રસંગ, મોહન સ્વામી પોતે કે છે ટ્રેનમાં આવતા હતા, ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. અને ટ્રેનની અંદર થયું શું કે બાજુમાં એક હરિભક્ત હતા, તો એ હરિભક્તએ બધી આ નિંદા કુતલીની વાત શરૂ કરી અને એટલી બધી વાતો કરી. મોહન સ્વામીને ઓલા મોટા માણસ હતા એટલે મોહન સ્વામી ના પાડી શકે નહીં અને કશું કહી શકે નહીં. મોહન સ્વામી મૌન રહ્યા, પરાણે મોહન સ્વામીને આ વાત સાંભળવી પડી. અને સાંભળવી પડી ને પછી બરોડાથી અમદાવાદ આવ્યા, 2 કલાક વચ્ચે ગાળવાના હતા. અને જેવા અમદાવાદ આવ્યા યોગીજી મહારાજે પૂછ્યું મોહન સ્વામીને કે ગાડીની અંદર તમે શું કર્યું? ભજન કર્યું એમ? હવે ત્યાં તો વાતો કેવી જ પડે કે પેલા હરિભક્ત હતા અને ઓલા સાધુ જે ગયા હતા ને એ સાધુના બધી નિંદાની બધી વાતો કરતા હતા. યોગીજી મહારાજ કે તમે સાંભળી કેમ? હવે સાંભળવું પડે એવું જ હતું, આમ કાન બંધ થઈ જાય, ઓલા હરિભક્તને ખોટું લાગે એવું હતું. યોગીજી મહારાજ કે તમે 2 ઉપવાસ કરી નાખજો. અને પેલા હરિભક્તને બોલાવ્યા, તમે આ સમયનો સદુપયોગ કર્યો ને, આ સદુપયોગ નથી હે ભાઈ, આ શ્લેષમાં વાત કરું તમને, આ સમયમાં તમે જે બરબાદ કર્યો તમે 1 ઉપવાસ કરજો. એટલે કરનારને સ્વામી 1 ઉપવાસ આપ્યો, મોહન સ્વામી 2 ઉપવાસ આપ્યા. કારણ કે મોહન સ્વામી કમી શકે એવા હતા, એની ગંભીરતાનો ખ્યાલ આવ્યો હતો. ડોક્ટર સ્વામીનો પોતાનો એક પ્રસંગ છે, ડોક્ટર સ્વામી વર્ણન કરે. ડોક્ટર સ્વામી વાત કરી કે આવી રીતે સત્સંગમાં ફરતા હોય તો સત્સંગમાં ફરતા હોય તે વખતે ઘણું બધું દેખાય ને તમને, અમુક હરિભક્તો બરાબર ના હોય, ખાલી વાતો કરતા હોય પણ આચરણ બરોબર ના હોય, એવું બધું એમને જોયું. તો યોગીજી મહારાજને વાત કરી કે મારે તમને ખાનગી વાત કરવી છે, તમારી પાસે આવવું છે. યોગીજી મહારાજ કે સારું આવજો.
અને ડોક્ટર સ્વામી કે મેં શરૂ કર્યું કે સ્વામી ફલાણા હરિભક્ત આમ. ડોક્ટર સ્વામી મારું કાંડું પકડીને ઉભા થઈ ગયા અને ઉભા થઈને બહાર નીકળી ગયા. કોઈ પણ મને ઉપદેશ આપ્યો નથી કે આ કેવું ન કેવું. અને જોગી મહારાજે એવો અણગમો બતાવ્યો કે ત્યારથી ડોક્ટર સ્વામી કે મને ખબર પડી કે જોગી મહારાજને આ પણ ગમતું નથી, આ પણ એમને ગમતું નથી. હવે જો આની અંદર એક ખ્યાલ રાખવાનું છે, વિવેક પણ છે. હા, વિવેક છે. વિવેક શું? વિવેક એ છે કે જયારે કોક વખત મોટા પુરુષ સત્સંગની અંદર તમને કુસંગ પણ બતાવે, એ અભાવ ગુણની વાત નથી, એ પાછું સમજવું પડે. એ કયા ભાવથી વાત કરે છે. અમે અત્યારે અમદાવાદ મંદિરમાં રહેતા હતા તો તે વખતે અમુક વ્યક્તિઓ 3-4 વ્યક્તિ બહુ વિચિત્ર, મંદિરમાં રે પણ ઝેર જેવા, મંદિરમાં રે પણ એકદમ તેને પોઈઝન ટાઈપ જ કહીએ. પણ પ્રમુખ સ્વામી જયારે જયારે આવે ને પ્રેમથી બોલાવે, અને પ્રેમથી બોલાવે, બગીમાં બેસાડે એને ભેટે. એટલે અમારા મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ કે અમે આ વ્યક્તિઓ માટે જે ધારણા કરીએ છીએ એ ખરેખર સાચું છે કે ખોટું છે. અમારા મનમાં પ્રશ્ન થઈ ગયો. અને તે વખતે પ્રમુખ સ્વામી પછી પરદેશ જવાના હતા, બધા બેઠા હતા અને સ્વામી એકદમ બોલ્યા, સ્વામી કે આ 4 જણા છે ને એ ઝેરની ઝાડ છે. ત્યારે અમને આમ નિરાશ થઈ કે ભાઈ અમારા મનમાં જે વાત હતી વાત સાચી છે. સ્વામી કે એની ઉપેક્ષા ન કરવી અને એની અપેક્ષા પણ ન રાખવી. જે સ્વામિનારાયણ પૂરતો વ્યવહાર રાખો, જાજો વ્યવહાર ના રાખો. એ કેમ પ્રમુખ સ્વામી તો આટલું બધું પ્રેમથી કેમ જોઈ શકતા હતા? એમની દ્રષ્ટિ તો ભગવાન જોવાની દ્રષ્ટિ છે. હા, એ ગમે તો દોષિત માણસ છે, દોષિત માણસમાં પણ ભગવાન જોઈ શકે. મોટો લીમડો થયો, લીમડાને વાંધો ના આવે, પણ નાનો છોડો ને છોડનું ધ્યાન રાખવું પડે. એવા આપણે નાના છીએ, આપણું ધ્યાન રાખવું પડે. એટલે આપણને વિવેક બતાવે કે આ સંગ કરાય, આ સંગ ન કરાય. તમે બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરી ગયા, તમારા સંગમાં કોઈ પણ આવે, એના જીવનમાં પરિવર્તન થઈ જાય, એને ક્યાં વાંધો આવવાનો હતો? એટલે પ્રમુખ સ્વામીની જોવાની દ્રષ્ટિ જુદી છે, આપણી જોવાની દ્રષ્ટિ જુદી છે. એ ક્યારેક જયારે આપણને કોઈ ટકોર કરીને સમજાવે તો એ અભાવ ગુણની વાત નથી. પછી એ વિવેક રાખવાનો છે. પાછા ઊંધું થઈ જાય આખું સંપૂર્ણપણે, કે ખબર જ ના પડે. પછી જયારે સંસ્થાની અંદરથી કેટલાક લોકોને વિમુખ કરેલા, અને વિમુખ કરતા પહેલા એ વ્યક્તિ બાબતની અંદર હતા, દાદુભાઈ કરીને એક વ્યક્તિ હતા, એની જયારે વાત કરી તો આપણા પ્રભાશંકરભાઈ પંડ્યા અમદાવાદના ખરા, એને કોઈ કહે ને કે આ દાદુભાઈ બરાબર નથી, એનું વર્તન બરાબર નથી, એની સમજણ પણ બરાબર નથી, પૈસાની દ્રષ્ટિએ પણ બધું ઊંચાપતનું બધું કરેલું છે, માટે આ બરાબર નથી. જે એને કહેવા માટે આવે ને તો પ્રભાશંકર પંડ્યા શું કરે ખબર? સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત જ આગળ ધરે. કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં તો એવું કીધું છે કે સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ હોય તો પણ એનો અતિશય ગુણ લેવો કે એના સત્સંગ પ્રાપ્ત થયો છે. ભલે એનો ઘટે એવો સ્વભાવ નથી, પણ આ સત્સંગમાં બહુ મોટી વાત છે. હવે આ એને થયું, હવે કોણ એના મગજમાંથી કાઢ્યા? યોગીજી મહારાજ ઊંઝા હતા અને એ ઊંઝા દર્શન કરવા માટે ગયેલા, અને યોગીજી મહારાજ એક રૂમમાં દાખલ થયા અને યોગીજી મહારાજ સ્વગત બોલ્યા કે દાદુભાઈ તમે આ શું કર્યું? પંડ્યા પાછળ યોગીજી મહારાજના શબ્દો સાંભળ્યા, અને જેવા શબ્દો સાંભળ્યા એને થઈ ગયું કે ના, આ દાદુભાઈ બહુ જ ખોટું કામ કરેલું છે, સત્સંગમાં રહેવાનું લાયક નથી. તો જો આ વિવેકનું હું તમને એટલા માટે વાત સમજાવું છું, બે સમજવાનું. જેને વારે વારે ખાલી સ્વભાવ જ પડ્યો અભાવ ગુણ ગાવાની વાત કરતા બરાબર છે, પણ જવાબદારી વ્યક્તિ હોય અને એ આપણે જયારે વાત કરતા હોય ત્યારે આપણને ગાઈડન્સ આપતા હોય કે સત્સંગની અંદરથી આપણે પાછા ન પડી જવાય, આપણે એક વિચાર કરવો પડે. છઠ્ઠો મુદ્દો છે, છઠ્ઠો મુદ્દો એ છે કે હૃદયથી માફી માંગવી. કંઈક ભૂલ થઈ જાય, તમે કોઈ સાથે કામ કરતા હોય, કામ કરતા કરતા તમારાથી કંઈક ભૂલ થઈ જાય, પણ જયારે ભૂલ થાય તો તે વખતે આપણે માફી માંગવાની આપણી પાસે તાકાત હોવી જોઈએ. તમે જો મોટા પુરુષના જીવનમાં આપણને દેખાય, હું તમને મોટા પુરુષના દ્રષ્ટાંતો એટલા માટે આપું છું કે માફી માંગવી બહુ અઘરી છે. આપણે ભૂલ કરી હોય, આપણને ખબર હોય કે મારાથી આ ભૂલ થયેલી છે, અને બાપ હોય એ પોતાના દીકરાને એમ ન કહી શકે કે આઈ એમ સોરી, તું મને માફ કરજે. પણ વધારો છે બેંક અકાઉન્ટ, માન મૂકી દેવું પડે. એટલે મેં તારો ઉછેર કર્યો છે ને, તારા સ્કૂલના પૈસા મેં આપ્યા છે, તને ઘરમાં રહેવાની વ્યવસ્થા તો મેં કરી છે, અને ચોખ્ખું દેખાય છે બાપની ભૂલ છે, બાપને ખબર છે મારી ભૂલ છે, પણ બાપ બે હાથ જોડીને કહી શકતો નથી અને વાત કરી શકતો નથી કે મારી ભૂલ છે. છોકરાની ભૂલ થાય તો છોકરા પાસે પણ એવી તાકાત હોવી જોઈએ, બાપને કહી શકે કે બાપુજી મારી ભૂલ થઈ છે, અને બાપની એવી ઉદારતા હોવી જોઈએ કે છોકરાને માફ પણ કરી શકે અને બીજી વખત ભૂલ ન થાય. આ અતિ અગત્યની વાત છે.
અને મોટા પુરુષના જીવનમાં આપણને દેખાય છે પોતાના જીવનમાં કઈ ભૂલ થઈ હોય તો સ્વામી માફ કરે, પણ કોકની ભૂલ હોય ને, કોકની ભૂલ માથે લઈ લે છે. એક પ્રસંગ બનેલો, નરેન્દ્ર પ્રસાદ સ્વામીનો પ્રસંગ છે, કરમસદ ગામની અંદર, ત્યાં પ્રમુખ સ્વામી હતા. હવે પ્રસંગ એવો થયો હતો, તે દિવસે સ્વામીને ત્યાંથી નીકળી સાંજે બરોડા પહોંચવાનું હતું અને વડોદરાથી ટ્રેન પકડવાની હતી, મુંબઈ જવાનું હતું. અને સ્વામીની જાણ બહાર સ્વામીના સેવક વિનુ ભગતે પધરામણી ગોઠવી દીધેલી હરિભક્તના ઘરે. અને સ્વામી જેવા નીકળવા માટે તૈયાર થયા તે વખતે પોતે બોલ્યા કે આ પધરામણી ગોઠવી દીધેલી છે. સ્વામી કે ત્યાં કોણ જશે? તો વિનુ ભગતે વાત કરી કે સ્વામી આચાર્ય સ્વામી બે સંતોને લઈને જય કૃષ્ણ ભગતને લઈને વયા જશે. સ્વામી કે એ લઈને જશે, પણ આચાર્યની વ્યવસ્થા કોણ કરશે? એ રહે છે વિદ્યાનગર, તો તેને પહોંચાડશે કોણ? સ્વામી સેજ કડક થઈને બોલ્યા અને વિનુ ભગતને સેજ વઢ્યા કે તમારી વિચાર ન કરો, જો આપણે જવાનું છે, નીકળવાનું, બરોડા પહોંચવાનું, ટ્રેન પકડવાની, પહોંચવાનું ત્યાં આગળ, તો આવી રીતે કઈ પધરામણી ગોઠવાતી હશે? સ્વામી સેજ કડક થઈને બોલ્યા. એટલું બોલી ગયા, વઢ્યા વિનુ ભગતને. પણ થયું શું, આચાર્ય સ્વામીના મનમાં એમ થયું કે મારે લીધે થયું શું? સ્વામી હવે નક્કી કર્યું કે આ આચાર્ય સ્વામી છે એ પધરામણી પતી જાય, એને આપણે વિદ્યાનગર છે આપણી ગાડીમાં મૂકી રહીએ અને વિદ્યાનગર પછી આપણે લઈ જઈએ. એટલે બારોબાર પ્રમુખ સ્વામી બરોડા જઈ શક્યા નહીં અને એમને મૂકવા માટે છાત્રાલયમાં આવવું પડ્યું. અને આવ્યા સ્વામી કે ચાલો છાત્રાલયમાં આવ્યા, ભગવાનના દર્શન કર્યા. ભગવાનના દર્શન કરીને દંડવત કરતા હતા, આચાર્ય સ્વામી રડી પડ્યા કે સ્વામી મારે લીધે તમારે અહીંયા આવવું પડ્યું અને તમે જઈ શક્યા નહીં. સ્વામીએ દંડવત બંધ કર્યા. દંડવત બંધ કરીને આચાર્ય સ્વામીને ભેટ્યા. ભેટીને બાજુની રૂમમાં લઈ ગયા અને આશ્વાસન આપવા લાગે, સ્વામી કે તમે મનમાં કઈ લાવશો નહીં, આમાં તમારો કોઈ વાંક નથી, તમને તો ખબર પણ નથી, બારોબાર પધરામણી ગોઠવાઈ ગઈ છે, તમે કોઈ ચિંતા કરતા નહીં. સ્વામીને ઉતાવળ હતી, આશ્વાસન આપી અને સ્વામી નીકળી ગયા. નીકળીને ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં જ કાગળ લખ્યો, પૂજ્ય આચાર્ય સ્વામી. સ્વામી કે તમે યોગીજી મહારાજના સાધુ છો, મારાથી યોગીજી મહારાજના સાધુ દુખાઈ ગયા છે, તો તમે મને માફ કરજો. અને પ્રમુખ સ્વામી કાગળ લખ્યો અને માફી માંગી કે સ્વામી કે મને તમે માફ કરજો. આટલું પ્રસંગ બનેલો, જાજો પ્રસંગ છે નહીં. બાકી તમે પરોક્ષની અંદર જાઓ, ગુરુ ઠપકારતા હોય ને તો જોડા મારતા હોય, ખબર? અને સાધુઓ માટે એવું કે સાધુની ગાળો એટલે ઘીની નાળો, સાધુની ગાળો એટલે ઘીની નાળો. પણ તમે પ્રમુખ સ્વામી જો, સ્વામીને ફીલ થયું કે સામેની વ્યક્તિને આવું થયું છે. અમે હિમાલયના પ્રવાસમાં ગયેલા, ઉત્તરાખંડના પ્રવાસમાં 1987ની સાલમાં. તે શરૂઆતમાં ખાલી 15-20 સંતો જવાના હતા. દિલ્હીમાં કીર્તન ભક્તિનો કાર્યક્રમ હતો, ઋષિકેશમાં પણ કાર્યક્રમ હતો અને પછી 350 સંતો થઈ ગયા અને 75 હરિભક્તો. અને પહેલેથી પાયલોટ ટૂર કરીને ગયેલા, ત્યાં બધી રહેવાની ધર્મશાળાઓ બુક કરાવી દીધેલી. અને જ્યાં જાય આટલા બધા સંતો હરિભક્તો ત્યાં આગળ જાય તો લંડનથી એક કુટુંબ આવેલું અને લંડનથી કુટુંબ આવે એને કંઈક અડચણ ઉતારવા માટે પડી હશે, તો લંડન ગયા પછી પ્રમુખ સાહેબને કાગળ લખ્યો કે તમે કેવા સાધુ છો, તમને ખબર પડી જોઈએ કે ના પડી જોઈએ, આટલા બધા માણસો લઈને આવતું હશે. સ્વામીને આવો કાગળ લખ્યો અને એમ ખખડાવીને કાગળ લખ્યો. પ્રમુખ સ્વામીને કાગળ સેવક સંતે આપ્યો. સ્વામી કાગળ વાંચ્યો. સ્વામી જવાબ શું લખે છે? સ્વામી કે તમને તકલીફ પડી છે અમારે લીધે, તો અમને માફ કરજો, અમને માફ કરજો. સ્વામી બીજી વાત લખી. સ્વામી કે તે વખતે તમે અમને વાત કરી હોત ને તો તમારા ઉતારની વ્યવસ્થા અમે કરી આપત. 450 તો કરી હતી, તમને કરી આપત, તમે જો વાત કરી હોત તો. પણ એ માફી માંગવાની અંદર સ્વામીને લેશ માત્ર પણ પહેલો વિચાર ના આવે. આ બતાવે છે આપણા ગુરુને ભૂલ નથી, છતાં પણ પોતે માગી શકે છે. તો આપણા જીવનની અંદર પણ આ વાત છે, આ વાત આવી જોઈએ. યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં જુઓ, યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં આ વાત છે આપણને જોવા મળે. એક સાધુ હતા, એ સાધુથી ઘી ઢળાઈ ગયું અને નિર્ગુણ સ્વામી પસાર થયા. નિર્ગુણ સ્વામી વાત કરી, ભાન પડતી નથી, આ સમયો આવે છે હમણાં, તો ઘી ક્યાંથી લાવવાના છો, આ ઘી ઢળાઈ ગયું છે. નિર્ગુણ સ્વામી જયારે આકરા હતા, યોગીજી મહારાજને સંભળાયું ને, યોગીજી મહારાજ ત્યાં આવ્યા. યોગી મહારાજ કે મેં ઢોળ્યું છે, મેં ઢોળ્યું છે, મારાથી ઢોળાઈ ગયું. નિર્ગુણ સ્વામી કે તમારા નથી ઢોળાયું, હું જોઉં છું. ના કે મારાથી ઢોળાઈ ગયું છે, અમારાથી થયું છે. અને સાધુનો એમને પક્ષ રાખ્યો ત્યાં આગળ. આ જોયું નિર્ગુણ સ્વામી, તરત જ એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને નિર્ગુણ સ્વામી બહાર નીકળી ગયા. કોકની ભૂલ પણ યોગીજી મહારાજ પોતાના માથે લેવા માટે તૈયાર. શાસ્ત્રીજી મહારાજ તમે જો કોઈ ભૂલ નહીં સ્વામીની. શાસ્ત્રી મહારાજની શું ભૂલ? શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા. સૌ પ્રથમ તો ગ્રહસ્થને ગુરુ કરવા કઠણ. ભગતજી મહારાજ દરજી, શાસ્ત્રીજી મહારાજ સાધુ.
શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ કર્યા, અને ગુરુ કર્યા ખબર પડી કે આ સાચા છે, તો ભગતજી મહારાજના મહિમાની બધી વાતો કરતા હતા. આટલી જ વાત, આટલો ગુનો કતો ગુનો. તો ત્યાં જે રહેતા હતા વડતાલમાં કોઈને ગમતું નહોતું આ વાત કે તમે શા માટે આ ગ્રહસ્થના મહિમાની વાતો કરો. અને એ ભગતજી મહારાજે ફરિયાદ કરી, તમારા સાધુઓ આ ચોકની અંદર આવીને એમ વાત કરે છે કે અત્યારે મોક્ષનું દ્વાર ભગતજી છે, શ્રીજી મહારાજને પામવાનું દ્વાર ભગતજી છે, ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરનારા ભગતજી છે, ચોરે ને ચૌટે, ઝાડ ને પાને, ધર્મશાળાની અંદર ભંડારમાં જ્યાં જોઉં ત્યાં ભગતજીના મહિમાની વાતો કરે. તો ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને બોલાવ્યા અને કહ્યું કે યજ્ઞપુરુષ દાસ, બહુ છકીને મારા મહિમાની વાતો તમે કરી છે ને, હવે બધા સંતોની આસને જઈ જઈને માફી માંગજો, અને માફી માંગીને કહેજો કે ફરી વખત મારાથી આવી ભૂલ નહીં થાય. અને એમને માફી મંગાવતા નથી, મોઢામાં ઘાસનું તરણું આપે છે, અને મોઢામાં ઘાસનું તરણું લઈ અને દરેક આસને જઈ અને તમે માફી માંગજો, મારી ભૂલ થઈ. આ ભૂલ હતી, પણ ભગતજી મહારાજે કીધું તમારે કરવાનું છે, તરત પોતે માફી માંગી લીધી, ઇન્સ્ટન્ટ માફી. શ્રીજી મહારાજે પૂજની માફી માંગી, થૂક્યો તો કોક, થૂકના છાંટા પડ્યા. ઓલા જૈનનું ઉપાશ્રય હતું ને ગરડાની અંદર, તો છોકરો બિચારો સંઘમાં આવતો, તેને થૂકવાનું હતું, છોકરો થૂક્યો, ત્યાં થૂકનો છાંટો પડ્યો, એટલે પૂજ બેઠો હતો એના પર પડ્યો, એને ધમાલ મચાવી દીધી. અને જેટલા મહાજન હતા એને કીધું કે સ્વામિનારાયણના હરિભોગ તમારા પર થૂક્યા છે, અને દુકાનો બંધ કરાવી દીધી. શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી, મહારાજ કે આપણે માફી માંગવા માટે છે. શ્રીજી મહારાજ પોતે આવ્યા, મહાજન ભેગું થઈને બેઠું હતું, અને ત્યાં આગળ આવ્યા. મહારાજે કીધું કે ભાઈ આ છોકરાનું થયું છે, છોકરા વતી હું માફી માંગુ છું. આ જો વાત કરે છે સ્ટીફન કોવી પુસ્તકની અંદર પોતાના દીકરાની એક વાત કરે છે, જો યાદ રાખજો શું થાય છે. એ પોતે એક વખત લેખ લખતો હોય છે, અને લેખ લખતો હોય છે પેશન્સ ઉપર, ધીરજ ઉપર. અને છોકરાઓ પોતાના હતા ને ધમાલ ધમાલ મચાવતા હતા, ઓલા અંદર ઓસ્ટ્રેલિયાની અંદર ફરે, બૂમા બૂમ કરે, ઓલા દડાથી રમે, અને ધમાલ ધમાલ મચાવી દીધી. અને એની અંદર પાછું આને થયું છોકરાઓ ભલે રમતા, અને લખે છે લેખ ધીરજ ઉપર, પણ રેવાયું નહીં. અમુક આવી જાય ને, તમે તો મા બાપ છે ને એ છોકરાઓની ધમાલથી થાકી જાય, પછી શું કરે, લગાવે લાફોને. પણ એને સમજવું પડે છોકરાની ઉંમર આ છે, એને નથી સમજ પડતી, એને ખ્યાલ નથી આવતો આ કે શું છે કેમ છે. ઉંમર પ્રમાણે મોટો થયો તો બરાબર છે, કોકવાર દેવું પડે, સૌ ન કરે તો પણ ચાલે નહીં. એમાં પછી એ બાથરૂમ ખખડાવવા લાગ્યા. એનો છોકરો એક હતો ડેવિડ કરીને, બાથરૂમ ખખડાવે, એટલા બધા ટકોરા માર્યા બારણાને, એ ટકોરા માર્યા પછી આનું મગજ ગરમ થયું. સ્ટીફન કોવીનું બહાર આવ્યો, એને કીધું ડેવિડ ભાન પડતી નથી, હું કામમાં બેઠેલું, કોઈ સર્જનાત્મક કામ કરવું હોય એને કેટલી શાંતિ જોઈએ, કોઈ ક્રિએટિવ કામ કરવું એને કેટલી શાંતિ જોઈએ, તું તમારે તને કઈ ભાન પડતી નથી, તારી રૂમમાં વયો જા. અને unless and until you can behave yourself, don't come out. જ્યાં સુધી તું બરોબર વર્તી ન શકે રૂમમાં ગરી જા, અને રૂમમાંથી પાછો નીકળતો નહીં. અને એ એકદમ રડવા લાગ્યો, રોતો રોતો રૂમની અંદર ગરી ગયો. અને ગરી ગયો પછી એનો બાપનો ગુસ્સો શાંત થયો, અને ધીરે ધીરે રૂમમાં જાય છે, અને જઈને ડેવિડને કહે છે કે સન, આઈ એમ સોરી, મને માફ કરજો. એનો દીકરો શું કહે છે, આઈ વિલ નેવર ફોરગીવ યુ. હું તમને કોઈ દિવસ માફ નહીં કરું. એને કીધું વાય, શા માટે તું મને માફ નહીં કરે, કે ગયા અઠવાડિયે પણ તમે આવું જ બોલેલા. જો ખ્યાલ આવે છે પ્રસંગની ગંભીરતા, ગયા અઠવાડિયે પણ તમે આવું જ બોલેલા. જ્યારે તમે માફી માંગો ત્યારે ઇમોશનલ બેંકમાં, લાગણીઓના બેંકમાં વધારો થાય, પણ જ્યારે તમે એવું કામ કરો ઘટાડો થાય, પણ ઘટાડો અમુક થઈ ગયો ને પછી માફી સ્વીકાર કરવા માટે તૈયાર ન થાય. વારે વારે તમે સોરી કહો, લાફો મારીને કહો સોરી, બીજી વખત લગાવો કે સોરી, ત્રીજી વખત લગાવો સોરી, પછી શું થાય? એટલે માફી પણ જેન્યુઇન માફી હોય, એટલે કીધું હૃદયપૂર્વક માફી માંગજો. આ પોતે વાત આપણને સમજાવે છે. આ છઠ્ઠો મુદ્દો છે. આ 6 મુદ્દાઓ જો હોય તો લાગણીઓની બેંક છે એ બેંકની અંદર વધારો થાય. હવે પ્રસ્તાવનાની અંદર એક વાત કરે છે, એક વાત કરીને પૂરું કરીએ. જો તમને યાદ હોય તો ઇન્ટ્રોડક્શનની અંદર મેં મુખ્યત્વે તમને અત્યાર સુધીમાં 2 વાત કરી. એક તો જેટલું પોતાનું ચારિત્ર સારું, પોતાના વ્યક્તિગત જીવનમાં જેટલી જીત એટલી જાહેર જીવનના જીત, આ પહેલો મુદ્દો. એટલા જ બીજા સાથે સંબંધો સારા. બીજા મુદ્દાની મેં વાત કરી કે લાગણીઓમાં જે વધારો કરવો હોય તો 6 મુદ્દાનું ધ્યાન રાખવું પડે. અને ત્રીજી જે વાત છે એ કરે છે અને સમજાવે છે કે પ્રેમ આપવો. પણ કેવો પ્રેમ આપવો? અનકન્ડિશનલ લવ, નિસ્વાર્થ પ્રેમ.
પ્રેમની અંદર કોઈ પણ સ્વાર્થ નહીં. જો સ્વાર્થમય પ્રેમ હોય તો તકલીફ પડે. એના માટે એક દ્રષ્ટાંત આપે છે. એક કોલેજના ડીન હોય છે, મુખ્ય માણસ કોલેજના, એનો દીકરો હોય છે. એ દીકરા માટે એના બાપની એવી ઈચ્છા હોય છે કે સારામાં સારી કોલેજની અંદર અભ્યાસ કરે. અને એનો જન્મ થયો ત્યારથી જ આ લોકો એના માટે પૈસાનું રોકાણ કરેલું. કારણ કે અમેરિકાની અંદર છે ને, સારી કોલેજમાં તમે દાખલ થાવ, ધારો કે વોલ્ટન કોલેજ છે બિઝનેસની, તો દર વર્ષે $40,000 એની ફી છે. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં તમે દાખલ થાવ તો 40,000 ફી છે. યેલ યુનિવર્સિટીમાં દાખલ થાવ તો $40,000 રૂપિયાની $40,000 એની ફી છે. તો પહેલેથી આ બચાવતા આવેલા. એના મનમાં બહુ ઉમેદ. 3 પેઢીથી પોતાના, એના બાપુજી પણ એમાં ભણેલા, એના દાદા પણ એમાં ભણેલા. એના મનમાં ઈચ્છા કે મારો છોકરો પણ એમાં ભણે. તો છોકરો આ સ્વીકાર કરવા માટે તૈયાર થઈ. એનો બાપ સમજાવે તો સામો થાય, બાપ સમજાવે તો સામો થાય. પછી આવું કંઈક આ સેમિનારમાં ગયેલો, એણે કીધું કે તમે છે ને અનકન્ડિશનલ લવ આપતા રહો ને બસ. એક વખત પતિને પત્ની નક્કી કર્યું અને પતિને પત્નીએ વાત કરી. છોકરાને કીધું કે સી લિસન, અમારી ઈચ્છા છે કે તું આ કોલેજમાં જા, પણ તું કદાચ ના જાય તો પણ તારા તરફનો અમારો પ્રેમ ઘટશે નહીં. છોકરાએ સાંભળી લીધું. અઠવાડિયા પછી છોકરાએ કીધું નિર્ણય આપીશ. અઠવાડિયા પછી છોકરાએ નિર્ણય આપ્યો કે મારે કોલેજમાં દાખલ થવું નથી. કે કઈ વાંધો નહીં. પણ એ નિસ્વાર્થ પ્રેમ ચાલુ રહ્યો. એ ચાલુ રહ્યો અને ફક્ત 15 દિવસ થયા, છોકરાએ મનમાં વિચાર કર્યો કે ભાઈ મારો બાપ મને વાત કરે છે, મારા બાપને કોઈ સ્વાર્થ નથી, મારા સારા માટે વાત કરે, અને નિર્ણય બદલાવી દીધો. એને કીધું કે સારું, તમારી જે ઈચ્છા છે ઈચ્છા પ્રમાણે કરીશ. તો કે અનકન્ડિશનલ જો લવ આપીએ તો માણસના જીવનની અંદર પરિવર્તન થાય અને એમાં એને કોઈ વાંધો ના આવે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના એક પ્રસંગ કહી અને આજનું વક્તવ્ય આપણે પૂરું કરીએ. નિસ્વાર્થ પ્રેમની વાત છે. યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને મોમ્બાસાથી એક યુવક આવ્યા, દિનેશભાઈ કરીને, મેડિકલમાં પોતે અભ્યાસ કરતા હતા. પણ એને ફિલ્મ છે ને એ જોવાની ટેવ, અને ફિલ્મ જોવા માટે રોજ જાય. 6 થી 9 નો શો હોય. યોગીજી મહારાજ સાંજે ઉઠે અને યોગીજી મહારાજ સભા કરતા. યોગીજી મહારાજ એક વખત વાત કરી કે આ દિનેશ કેમ દેખાતો નથી. કોઈ વાત કરી, બાપા ફિલ્મ જોવા માટે જાય. બાપા કે બહુ સારું. યોગીજી મહારાજ પાસે આવ્યા સાંજે. સ્વામી કે મારી પાસે લાવજો. એટલે એમની પાસે ગયા. યોગીજી મહારાજે પૂછ્યું કે દિનેશ તું કેમ દેખાતો નથી. કે બાપા હું તો ફિલ્મ જોવા માટે જાઉં છું. સ્વામી કે ફિલ્મ જોવા માટે જાય? ફિલ્મમાં શું આવે, અંદર શું આવે? તો યોગીજી મહારાજને વાત કરી. બાપા એમાં તો શરૂઆતમાં ઓલા એને તો યોગી મહારાજ એ નાના હતા એટલે બહુ છૂટથી બધા વાત કરી શકતા હતા કે છોકરો આવે, છોકરી આવે, પ્રેમ થાય, પછી ઝઘડો થાય, છૂટા થઈ જાય, આવું બધું અંદર આવે. બાપા કે એમ સંસારમાં છૂટા થઈ જાય એવી વાત બતાવે છે અંદર? સંસારમાં દુઃખ છે એવું બતાવે છે? તો કે હા બાપા એવું દેખાડે. બાપા કે ન જ જવું, નત એટલે નિત્ય, રોજ જવું, રોજ જોવા માટે જવું. પણ ઓલા દિનેશ કે પણ બાપા સંતો ના પાડે છે, એ લોકો રોજ ટોકે મને, રોજ ના પાડે. બાપા કે હું કહું છું ને તમારે સભામાં આવીને બેસવું, પછી તમારો ટાઈમ થાય ને ઉભા થવું, પછી હું તમને પૂછીશ ક્યાં જવું. તમારે એમ કે હું કોલેજમાં જાઉં છું. પણ બાપા કે હું કોલેજમાં તો જતો નથી, તમને ખબર. બાપા કે તોય તમારે કે હું કોલેજમાં જાઉં છું. તો કે બહુ સારું. તો 3 દિવસ કાર્યક્રમ આવો, ચાલો એટલો ટાઈમ થાય ને ઉભો થાય. અને ઉભો થાય ને કે જોગી મહારાજ કે ક્યાં જવું છે? કોલેજ. બાપા કે જાઓ, સારું ભણજો, સારો અભ્યાસ કરજો, જાઓ. કે બીજો દિવસ તો ફરી વખત આ થયું, ત્રીજો દિવસ તો ફરી વખત થયું, ચોથા દિવસ એક વખત જોગી બાપા કે દિનેશ મારી છાતીમાં બહુ બળે છે. બાપા કે એમ તમારા માટે કોઈ દવા લાવું, હું એના માટે વ્યવસ્થા કરું? બાપાએ કીધું કે ના ના તારી પાસે જ દવા છે. કે બાપા હું તો ખાલી ભણવાની શરૂઆત કરી, મારી પાસે કોઈ દવા નથી, ડોક્ટરને બોલાવું. કે ના તું દવા કરી શકે એમ છે. કે બાપા હું કરી શકતો તો મને કહો કે તું ફિલ્મ જોવાનું બંધ કર તો મારી છાતીની બળતરા માટે. બાપા આજથી બંધ, બસ. પણ એ શાના માટે? તો નિસ્વાર્થ પ્રેમ. તો નિસ્વાર્થ પ્રેમ એના મનની અંદર તો તરત સમજાયું. પ્રમુખ સ્વામી તમે વિચાર કરો કે સ્વામીના જીવનમાં એટલો બધો નિસ્વાર્થ પ્રેમ છે, કેટલા બધા સમસ્યાઓ ખાલી એમની ઉપસ્થિતિથી એમને મટાવી છે. સ્વામી વાંકાનેરમાં હતા અને વાંકાનેરમાં એક છોકરો પ્રમુખ સ્વામી રૂમમાં બેઠા હતા, દાખલ થયો, બહુ આવેશમાં હતો અને કીધું હું મારા મા બાપને બતાવી દઈશ, આડો ફાટીશ, દારૂ પીશ, જુગાર રમીશ, મારા મા બાપને હું ખો ભૂલાવી દઈશ, એમ કરતો આવ્યો. સ્વામી કે અલ્યા પેલું જ વાક્ય બોલ્યા, તારી મૂર્ખાઈ છે તો મારે શું મૂંગા મોઢે બધું અત્યાચાર સહન કરો?
સ્વામી કે સાંભળ, તું એક વાત સાંભળ, કે મા બાપને પાઠ ભણાવવાનો તું કોણ અને મા બાપને શીખવાડવા માટે તારો અધિકાર છે? પેલી આ વાત બોલે ને પેલા થોડો ફાટો થયો. અને સ્વામી કે મા બાપની જો ભૂલ છે, ભગવાન જોનારા છે, ભગવાન સંભાળનારા છે, અને તું વ્યસની થઈશ તો નુકસાન કોને છે? એ નુકસાન તને છે. સમાજમાં તારું સ્થાન શું? તારા મા બાપ સામે સગામાં તારું સ્થાન શું? નુકસાન તને છે. આટલી સ્વામીએ વાત કરીને એકદમ ટાઢો થઈ ગયો. સ્વામી કે મારે શું કરવું? સ્વામી કે તું મહેનત કર, તું નોકરી કર, ધંધો કર, પરસેવો પાડ, એમાંથી કંઈક કમા, તો મા બાપ તને કહેશે નહીં, બોલશે નહીં. એટલી વાત કરીને શાંત થયા. પણ સ્વામીનું વચન મને આટલો આવેગમાં માણસ હતો, સ્વામીનું વચન મનાવ્યું, એનું કારણ નિસ્વાર્થ પ્રેમ. આ બધા સંતો છે ને, આ બધા હરિભક્તો બેઠા છે, સતત નિસ્વાર્થ પ્રેમ છે, સતત ચાલુ છે, એમનો અખંડ ચાલુ છે. અને લાગણીઓ મેં તમને ગયા વખતે વાત કરી, એ બેંક બેલેન્સ એમનું